એ ભાઈ હવે પૈસા ઓલા દીધા છે એ દઈ દે ને મને. દાદા થોડાક દી ખમી જાઓ. પણ કેટલા દી થોડાક દી કરી રામ નામ તે 2 વર્ષ છે. અત્યારે મારે પૈસાની ખૂબ જરૂર છે ભાઈ, તેને યાર. હવે ખમી જાવ ને દાદા, આપી દઈશ. નહીં ભાગી જાવ ભાઈ તમારા પૈસા લઈને. પપ્પાજી હું ચિંતામાં છો? કઈ નહીં હો બેટા. તમે મને દીકરી માનતા હો ને તો કયો. આપડે ઓલો ભાઈ ચિરાગ છે ને એને મેં 50,000 રૂપિયા દીધા છે 2 વર્ષ થયા. હજી કાલ આપવું કરે અને અત્યારે પૈસાની ફૂલ જરૂર છે. એ ઉપાધિમાં છું. બસ પપ્પાજી આવી નાની વાતમાં ઉદાસ છો તમે? હો બેટા, તને આ નાની વાત લાગે છે? આવી વાતમાં ચીઠી લખીને દવા પી જાવ, આ પૂરો દઈ જાવ. A few moments later. ભાભો તો ગયો ઘા ખાતો. હવે 50,000 બચી ગયા. કેમ કરતા ગુજરી ગયા દાદાજી? તમારા લીધે. પપ્પાજી ચીઠીમાં લખીને ગયા છે ચિરાગ મારા આગળથી લાખ રૂપિયા લઈ ગયો છે ને દેતો નથી, એટલે હું મરી જાઉં છું. હવે હું પોલીસ સ્ટેશને જાઉં છું. અરે લાખ ક્યાં, હું તો 50,000 જ લઈ ગયો તો. આમાં લખ્યા છે લાખ રૂપિયા. હું તો જાઉં છું પોલીસ સ્ટેશને. તમે પોલીસ સ્ટેશને નહીં જતા બેન, હું હમણાં તમારા પૈસા લઈને આવું છું. અલ્યો બેન આ તમારા લાખ રૂપિયા. મને નહીં, આ બાપુજીની છાતી ઉપર મૂકો એટલે એને શાંતિ મળે. વાત તો સહી है. સીધારામ હાલે બહુ બેટા, પસા તારા ને પસા મારા. મારો બેટો બાબો 50 દઈને લાખ લઈ ગયો. આહરો બહુ બે આંટી ગયા. બેટા ચિરાગ આદુ વાળી શાક તો પીતો લા. સીતારામ.